students, welcome back to my YouTube channel Dr. Khyati Vadhar. I hope you all must be fine, happy and healthy. તો બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે દિવાળી વેકેશન બાદ સેમેસ્ટર તો ચાલુ થઈ ગયું પણ એક્ઝામ ક્યારે હશે, રાઈટ? તો આજે હું તમારી સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ સાથે સંલગ્ન તમામ કોર્સિસમાં સેમેસ્ટર 2, સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 6 રેગ્યુલર તથા રિપીટર બંને સ્ટુડન્ટ્સની પરીક્ષા ક્યારે રહેશે તેના પર ડિટેલમાં ચર્ચા કરીશ. છતાં પણ કોઈ વિદ્યાર્થીનો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકે છે. આ વિડીયો દરેક કોર્સના વિદ્યાર્થીઓ માટે છે, તો મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરજો. વિડીયો જો તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આ યુનિવર્સિટી રિલેટેડ અથવા તો કોર્સિસ રિલેટેડ જે પણ યુનિટ્સના હું વિડીયો લેક્ચર્સ અપલોડ કરું તો એનું નોટિફિકેશન તમને તરત જ મળે. તો વધારે વાર ન કરતા હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા આજે જ તમારું સેકન્ડ હાફ ટેન્ટેટિવ થિયરી એક્ઝામિનેશન શેડ્યુલ છે એકેડેમિક યર 2024-25નું પબ્લિશ થયું છે. તો તમારી યુનિવર્સિટીની જે પરીક્ષા છે દિવાળી પછીની, જે તમારી માર્ચ, એપ્રિલ અને મેની અંદર લેવાની છે, તો એનું જે ટાઈમ ટેબલની એક ડેટ આપી દીધી છે. તમારું જે ટાઈમ ટેબલ છે કે કયા દિવસે કયું પેપર રહેશે એ તો તમારી જે ડેટ ના એક્ઝામ શરૂ થશે એના એક વીક પહેલાં અપલોડ થશે. તો જ્યારે પણ યુનિવર્સિટી અપલોડ કરશે તો તરત જ હું એક વિડીયો બનાવીને તમારી સાથે શેર કરી દઈશ. તો અત્યારે માત્ર ટેન્ટેટિવ ડેટ આવી છે. ટેન્ટેટિવ ડેટ મીન્સ કે આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે 1% જેટલો, પણ લગભગ ટેન્ટેટિવ ડેટ હોય છે ત્યારે જ એક્ઝામ હોય છે. ઇલેક્શન કે બીજી કોઈ ગવર્મેન્ટની કામગીરી કદાચ આવી જાય તો તમારી એકાદ વીક આગળ પાછળ થઈ શકે, બટ અંદાજિત તારીખ આ તમારી રહેશે. रुको जरा सबर करो. તો સ્ટાર્ટિંગથી જોઈએ છે આપણે. તો યુજી એલએલબી સેમ 5 રિપીટર, યુજી એટલે કે જે લોકો એફએસ વર્ડ ટીવાયની અંદર છે એ લોકોને યુજીના વિદ્યાર્થીઓ જે બીએ, બીકોમ, બીએસસી, બીએસસી આઈટી, બીઆરએસ, બીએસડબલ્યુ, બીસીએ, એલએલબીની અંદર છે, એ દરેક સ્ટુડન્ટની સેમેસ્ટર 5ની રિપીટરની પરીક્ષા અને સેમેસ્ટર 6ની રેગ્યુલર એક્ઝામની પરીક્ષા, તો એની ડેટ રહેશે 18 માર્ચ 2025થી શરૂ થશે અને 28 માર્ચ 2025ના પૂરી થશે. તો એમાં તમારે કયા કયા સેમેસ્ટર ઇન્ક્લુડ કરી રહ્યા છે? તો બીએ હોમ સાયન્સ સેમેસ્ટર 5 રેમેડિયલ એન્ડ સેમેસ્ટર 6 રેગ્યુલર. સેમેસ્ટર 5માં જે લોકોને કેટી આવી છે એ લોકોની પણ એક્ઝામ રહેશે અને સેમેસ્ટર 6ના અત્યારે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એની પણ એક્ઝામ રહેશે. ત્યાર પછી છે બીએસસી આઈટી સેમેસ્ટર 5 રેમેડિયલ અને સેમેસ્ટર 6 રેગ્યુલર. આમાં રેમેડિયલ અને તમને એવું લાગશે કે કદાચ કોઈ સ્ટુડન્ટને કેટી છે સેમેસ્ટર 5ની અંદર અને ઓલરેડી સેમ 6માં સ્ટડી કરે છે તો એ કઈ રીતે એક્ઝામ આપશે? તો બંનેનું ટાઈમ ટેબલ અલગ અલગ હશે. એકની એક્ઝામ સવારે હશે અને એકની બપોરે હશે, તો તમારે બંને અટેમ્પ્ટ તમે કરી શકશો. ત્યાર પછી છે બીબીએ સેમેસ્ટર 5 રેમેડિયલ. રેમેડિયલ એટલે કે જે રિપીટર વિદ્યાર્થીઓ છે, જેને કેટી આવી છે, જેને એક્ઝામ સેમ 5માં આપવાની છે એ લોકો. તો બીબીએ સેમ 5 રેમેડિયલની એક્ઝામ અને સેમ 6ની એક્ઝામ આ બધી જ 18 માર્ચથી શરૂ થશે અને 28 માર્ચના પૂરી થશે. ત્યાર પછી છે બીએસસી ફોરેન્સિક સાયન્સ સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6 રેગ્યુલર. ત્યાર પછી છે બીએસસી સેમ 5 રેમેડિયલ અને સેમ 6 રેગ્યુલર. ત્યાર પછી છે બીએસસી હોમ સાયન્સ સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6 રેગ્યુલર. ત્યાર પછી આવે છે બીએ સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6 રેગ્યુલર. બીકોમ સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6 રેગ્યુલર. બીઆરએસ સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6 રેગ્યુલર. બીએસડબલ્યુ સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6 રેગ્યુલર. બીસીએ સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6 રેગ્યુલર. એલએલબી સેમ 5 રેમેડિયલ એન્ડ સેમ 6 રેગ્યુલર. તો બીકોમ, બીએ, બીએસસી, બીસીએ દરેક જે બેચલર્સ ડિગ્રીના કોર્સિસ છે તે લોકોને સેમેસ્ટર 5 રિપીટરની એક્ઝામ અને સેમ 6 રેગ્યુલરની એક્ઝામ 18 માર્ચ 2025થી શરૂ થશે અને 28 માર્ચ 2025ના પૂરી થશે. તો આ કોલેજના સેમ 5 અને સેમ 6 માટે છે, રિપીટર અને રેગ્યુલર બંને માટે. જ્યાં REM આપેલું છે એ રેમેડિયલ છે, મીન્સ કે રિપીટર વિદ્યાર્થીઓ છે, અને સેમ 6 ખાલી આપેલું છે એ રેગ્યુલર વિદ્યાર્થીઓ છે. તો આ સેમેસ્ટર 5-6નું જોયું છે. હવે સેમ 4 ના સ્ટુડન્ટ્સ છે એમના માટે જોઈ લઈએ. તો યુજી સેમ 4 એનઈપી 2020 એન્ડ રિપીટર, જે લોકો એનઈપી 2020માં અત્યારે સેમેસ્ટર 4માં રેગ્યુલર વિદ્યાર્થી છે એ અને ગયા વર્ષના રિપીટર છે એ બંનેની એક્ઝામ ક્યારે રહેશે? તો તમારી સેમ 4ની એક્ઝામ છે એ 1 એપ્રિલથી શરૂ થશે 2025, 1/4/2025 અને પૂરી થશે
9th એપ્રિલના પૂરી થશે, 9/4/2025ના પૂરી થશે. તો આ સેમેસ્ટર 4ની અંદર કયા કોર્સિસની એક્ઝામ રહેશે તો એ જોઈ લઈએ. BA હોમ સાયન્સ સેમ 4, BSc IT સેમ 4, BBA સેમ 4, BSc ફોરેન્સિક સાયન્સ સેમ 4, BSc સેમ 4, BSc હોમ સાયન્સ સેમ 4, BA સેમ 4, BA એટલે કે આર્ટ્સ, બીકોમ સેમ 4, BRS સેમ 4, BSW સેમ 4 અને BCA સેમ 4. તો સેમ 4ના સ્ટુડન્ટ્સ જે છે એનઈપી વાળા એટલે કે અત્યારના છેલ્લા 2 વર્ષવાળા 2023-24 અને 24-25ના જ્યારથી એનઈપી લાગુ પડ્યું છે એ વિદ્યાર્થીઓ માટેનું જ આ ટાઈમ ટેબલ છે. હવે બીજું જોઈએ તો કે પીજી, LLB, બીએડ સેમ 2 એન્ડ સેમ 4 જે લોકો પીજી એટલે કે માસ્ટર ડિગ્રીમાં છે, જેમ કે એમકોમમાં છે, જે લોકો એમએસસીમાં છે કે એમએમાં છે, તો માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ, LLBના વિદ્યાર્થીઓ અને બીએડમાં જે લોકો વિદ્યાર્થીઓ છે એ લોકોની સેમ 2 અને સેમ 4ની એક્ઝામ 15 એપ્રિલથી શરૂ થશે અને 23 એપ્રિલે પૂરી થશે. તો એમાં કયા કોર્સિસ ઇન્ક્લુડ છે તો એ જોઈ લઈએ. તો એમાં છે MSc IT એન્ડ CA સેમ 2 એન્ડ સેમ 4, MSc ઓલ સેમેસ્ટર સેમ 2 એન્ડ સેમ 4, MSc હોમ સાયન્સ સેમ 2 એન્ડ સેમ 4. અહીંયા MSc ઓલ લખ્યું છે, એમાં ઓલ સબ્જેક્ટ્સ ગણવાના છે. ત્યાર પછી છે MA ઓલ એટલે કે ઓલ સબ્જેક્ટ્સની અંદર સેમ 2 સેમ 4, MA હોમ સાયન્સ સેમ 2 સેમ 4, MCOM સેમ 2 સેમ 4, MRS સેમ 2 સેમ 4, MSW સેમ 2 સેમ 4, LLM ઓલ સબ્જેક્ટ સેમ 2 સેમ 4, LLB સેમ 4, BEd સેમ 2 સેમ 4, MEd સેમ 2 સેમ 4, PGDCA સેમ 2. તો એટલા વિદ્યાર્થીઓની એક્ઝામ 15 એપ્રિલથી લઈને 23 એપ્રિલ સુધી રહેશે. હવે જે લોકો જુનિયર સ્ટુડન્ટ્સ છે એટલે કે જે લોકો સેમ 2માં અત્યારે સ્ટડી કરે છે અને જે લોકોને સેમ 2માં કેટી આવેલી છે, તો રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓની એક્ઝામની ડેટ કઈ રહેશે તો એ જોઈ લઈએ. તો યુજી સેમ 2, યુજી એટલે કે જે લોકો ફર્સ્ટ યરની અંદર સેમેસ્ટર 2ની અંદર છે અથવા તો ગયા વર્ષે બીકોમ, BA, BSc અથવા તો કોઈ પણ કોર્સિસમાં સેમેસ્ટર 2માં જે લોકોને કેટી આવી છે એ બંને વિદ્યાર્થીઓ માટે છે. તો જે લોકો સેમેસ્ટર 2માં અત્યારે છે અથવા તો ગયા વખતની કેટી સોલ્વ કરવાની બાકી છે એ વિદ્યાર્થીઓ માટેની ડેટ છે 24 એપ્રિલ 2025થી લઈને 3/5/2025 એટલે કે 3 મે 2025. તો આ તમારું ટાઈમ ટેબલ રહેશે, મીન્સ કે એક્ઝામની ડેટ્સ રહેશે. એમાં કયા કોર્સિસ કવર થશે તો એમાં છે BA હોમ સાયન્સ સેમ 2, BSc IT સેમ 2, BBA સેમ 2, BSc ફોરેન્સિક સાયન્સ સેમ 2, BSc સેમ 2, BSc હોમ સાયન્સ સેમ 2, BA સેમ 2 એટલે કે આર્ટ્સ, બીકોમ સેમ 2, BRS સેમ 2, BSW સેમ 2 અને BCA સેમ 2. તો સેમેસ્ટર 2ના જે સ્ટુડન્ટ્સ છે રેગ્યુલર અને રિપીટર બંનેની એક્ઝામ 24થી લઈને શરૂ થશે, 24 એપ્રિલથી અને 3 મેના પૂરી થશે. ઇલેક્શનને કારણે કદાચ ડેટ તમારી આગળ પાછળ અમુક થઈ શકે, બટ અમુક જ ડેટ્સ, અમુક લગભગ એકાદ વીકની જે એક્ઝામ્સ છે આગળ પાછળ થઈ શકે. બાકી બધા જ કોર્સિસની એક્ઝામ જે આ તમને ટેન્ટેટિવ ડેટ આપેલી છે, અંદાજિત તારીખ આપેલી છે, આ જ તારીખ 99% રહેશે. એટલે આ જ તારીખને ધ્યાનમાં રાખીને તમારે પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. તો તમને લોકોને સેમેસ્ટર 2થી લઈને સેમેસ્ટર 6 સુધીના દરેક કોર્સિસના સ્ટુડન્ટ્સ જે લોકો યુજીમાં છે અથવા તો પીજીમાં છે, જે લોકો કોલેજમાં છે કે માસ્ટર ડિગ્રીમાં છે કે બીએડમાં છે કે LLBમાં છે, LLMમાં છે, દરેકની માસ્ટર ડિગ્રીની અને રેગ્યુલર કોલેજના સ્ટુડન્ટ્સની એક્ઝામની ટેન્ટેટિવ ડેટ આવી ગઈ છે. તો એ મેં તમારી સાથે અહીંયા શેર કરી છે. અહીં એક ખાસ નોંધ આપેલી છે કે LLB સેમ 2નું પરીક્ષા ઉનાળુ વેકેશન પૂર્ણ થયે શરૂ કરવાની રહેશે. એટલે કે LLB સેમ 2માં જે લોકો લો કરે છે અને સેમેસ્ટર 2માં સ્ટડી કરે છે એ લોકોની એક્ઝામ ઉનાળુ વેકેશન પછી રહેશે. એટલે કે 15 જૂનથી ઓલમોસ્ટ વેકેશન ખુલતું હોય છે. તો એના પછી યુનિવર્સિટી છે તમારું ટાઈમ ટેબલ ડિક્લેર કરશે. તો આ જે PDF જે છે એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ છે એમણે જ આજે જ આ ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. અને તમને લોકોને ક્વેરી હશે કે અમારું કયા દિવસે કયું પેપર રહેશે, તો એના માટે તમને કહી દઉં કે જ્યારે પણ તમારી એક્ઝામ શરૂ થશે એના 1 વીક અથવા તો 10 દિવસ પહેલાં તમારું ટાઈમ ટેબલ યુનિવર્સિટી ડિક્લેર કરશે. અને જેવું ડિક્લેર કરશે એટલે હું મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીશ, એટલે તમને લોકોને નોટિફિકેશન મળશે, તમને આન્સર મળી જશે. અને બીજું કે આ જે PDF છે એની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો તમે ત્યાં લિંક ઉપર ક્લિક કરી અને આ PDFને સેવ કરી લાવજો, જેથી કરીને તમારી એક્ઝામ કઈ ડેટના રહેશે એ તમને ખ્યાલ આવી શકે અને પ્લસ તમે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી શકો. તો આઈ હોપ તમને આ વિડીયો યુઝફુલ થયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળ્યો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય બાય.